જોઈશું અને વાત કરીએ મહત્વના સમાચાર વિશે તો ગરવાગઢ ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા આગામી 2 નવેમ્બરથી શરૂ થવાની છે, પરંતુ છેલ્લા 2 દિવસથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, સામાન્ય લોકો માટે લીલી પરિક્રમા રદ થઈ હોવાના માહિતી સૂત્ર તરફથી મળી રહી છે। સામાન્ય લોકો માટે લીલી પરિક્રમા રદ થઈ છે, જે માહિતી સૂત્ર તરફથી સામે આવી રહી છે। સાધુ સંતો પ્રતિકાત્મક રીતે લીલી પરિક્રમા યોજશે। જૂનાગઢમાં જે રીતે ભારે વરસાદ છે, અવિરત વરસાદના કારણે પરિક્રમા રદ કરાઈ છે। છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદે તંત્રની તૈયારીઓ પર જાણે કે પાણી ફેરવી દીધું છે। ગરવાગઢ ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા આગામી 2 નવેમ્બરથી શરૂ થવાની છે, પરંતુ છેલ્લા 2 દિવસથી જૂનાગઢમાં જે રીતે વરસાદ જોવા મળી રહ્યો છે, કાદળ કિચડનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે। ગિરનાર પર્વત અને અભયારણ્ય વિસ્તારમાં 2 થી 3 ઇંચ વરસાદથી ધરતી તરબોળ બની છે, જેના કારણે પરિક્રમા રૂટના 80% રસ્તાઓનું ગંભીર ધોવાણ થયું છે। જિલ્લા વહીવટી તંત્રે તમામ વિભાગોની ટીમો ગોઠવી જવાબદારીઓ સોંપી દીધી હતી, પરંતુ કમોસમી માવઠાએ આયોજનને જાણે કે ખોરવી નાખ્યું છે। સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે પરિક્રમા સામાન્ય જનતા માટે રદ કરવામાં આવી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા હિરેન અમારી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે લીલી પરિક્રમા સામાન્ય જનતા માટે રદ કરવામાં આવી છે, શું વિગત મળી રહી છે હાલ? ચોક્કસ જણાવી દઉં કે છેલ્લા 4 દિવસથી ગિરનારની જે લીલી પરિક્રમા છે તેનું આયોજન કરવું કે કેમ તે અંગે ખૂબ મોટી વિચારણા અને ગડમથલ ચાલી રહી હતી, પરંતુ ગિરનાર ક્ષેત્રમાં ગઈકાલે રાતથી જ વરસાદ વરસી રહ્યો હતો અને વરસાદના કારણે આજે સવારથી જ તંત્રના ઉચ્ચ અધિકારીઓ, જેમાં કલેક્ટર, એસપી, વન વિભાગના ડીસીએફ, જે ગિરનારના મુખ્ય સાધુ સંતો છે તે સાધુ સંતો તથા ધારાસભ્ય, સાંસદ સહિતના અગ્રણીઓ છે તે પરિક્રમા રૂટનું આજે સવારે નિરીક્ષણ કરવા માટે રૂબરૂ ગયા હતા। પરિક્રમા રૂટનો જે કપરો ચઢાણવાળો વિસ્તાર છે, જે નળ પાણીની ઘોડી છે, માળવેલાની ઘોડી છે, ત્યાં સુધી તંત્રના અધિકારીઓ, સાધુ સંતો તમામે ત્યાં જઈ રૂબરૂ સ્થળ સ્થિતિ જોઈ અને એક નિર્ણય કરવામાં આવ્યો છે કે જો પરિક્રમા કરવામાં આવે તો યાત્રિકો ઉપર ખૂબ મોટું જોખમ રહે તેમ છે અને સલામતીના મોટા પ્રશ્નો ઉભા થાય તેવી શક્યતાઓને ધ્યાને લઈ અને હાલ પરિક્રમા રદ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તંત્ર દ્વારા થોડી જ વારમાં પરિક્રમા રદ કરવામાં આવી હોય તે અંગેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે। હાલ સાધુ સંતો અને જે અન્ન ક્ષેત્રના સંચાલકો છે તેઓ દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા કરી અને આવી રીતના પરિક્રમાનું આયોજન છે તેને સાચવી લેવામાં આવશે, પરંતુ યાત્રિકો માટે પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે, જેથી કહી શકાય કે લાખો ભાવિકો છે તે પરિક્રમા થશે કે કેમ તેની રાહ જોઈ બેઠા હતા અને તેના માટે ખૂબ મહત્વના અને મોટા સમાચાર કહી શકાય, કેમ કે હવે પરિક્રમા થવાની નથી અને આવી સ્થિતિ કોરોના કાળ વખતે પણ થઈ હતી। કોરોનાના કારણે પરિક્રમા છે તે બંધ રાખવામાં આવી હતી અને ત્યારે પણ પ્રતિકાત્મક પરિક્રમા કરી અને સંતોષ માનવામાં આવ્યો હતો। આ વખતે બીજી વાર આવી સ્થિતિ ઊભી થઈ છે। વરસાદ અને કમોસમી માવઠાના કારણે ગિરનારના જે જંગલ વિસ્તારના 36 કિલોમીટરના રૂટ છે તે તમામ રસ્તાઓનું ભારે ધોવાણ થઈ ગયું છે। વાહનો ચાલી શકે તેમ નથી, લોકો પણ ચાલી શકે તેમ નથી। આવી સ્થિતિના કારણે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને થોડી જ વારમાં આ અંગેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે। જી, આભાર હિરેન, જોડાવા માટે અને માહિતી આપવા માટે। સૂત્રો તરફથી હાલ માહિતી સામે આવી રહી છે કે લીલી પરિક્રમા સામાન્ય જનતા માટે રદ કરવામાં આવી છે। જે રીતની પરિસ્થિતિ હાલ જૂનાગઢમાં જોવા મળી રહી છે, કારણ કે ભારે વરસાદ ત્યાં વરસી રહ્યો છે અને પરિક્રમા રૂટ પર જાણે કે કાદવ કિચડનું સામ્રાજ્ય હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। તે આ જ કારણોસર આ પરિક્રમા સામાન્ય જનતા માટે રદ કરવામાં આવી હોઈ શકે છે।